આની એકતા કરવી હોય તો કઈ રીતે થાય? કારણ કે આ પરિણામમાં છે, આત્મા છે પરિણામમાં છે, અને પરમાત્મા છે અમાપી. એનું કોઈ કેટલા બ્રહ્મ है लंबा चौड़ा कितना ब्रह्म का अनुमान, આનું કોઈ અનુમાન નથી. પણ જો કદાચ આપણે એમાં ભળી જઈએ તો ચોક્કસ એમાંથી આપણે એ પરિણામ સુધી પહોંચી શકાય એવું છે ખરું. જે રીતે ધારો કે બિંદુ એક પાણી, સિંધુ એક પાણી. બિંદુ એ માપી છે, એનો લંબાઈ ચौड़ाई ગહેરાઈ આ બધું માપી શકાય, પણ સિંધુ નો માપી શકાય નહીં. પણ જ્યારે સિંધુને તમે ઉપાડી અને બિંદુના ભેગો ફેરવી દો, તો બિંદુને ઉપાડી સિંધુના ભેગો ફેરવી દો તો એ વસ્તુ અમાપી બની જાય. એ બિંદુ અસ્તિત્વ મટી જશે, સિંધુ બની જશે. તો આપણે જ્યારે આ આત્માને ત્રણ પ્રકારે ઓળખીએ છીએ. નામથી પણ ઓળખીએ છીએ, ગુણથી ઓળખીએ છીએ અને રૂપથી ઓળખીએ છીએ. તો આ ત્રણ વસ્તુ આ ચરાચર 14 લોકોમાં કદાચ કોઈ ઓળખવાની કોઈ હોય તો એક જ વાત છે, નામ રૂપ અને ગુણ. તમે કઈ આ જે વસ્તુના સામે તમે નામ ધરો તો નામ માત્ર છે, વસ્તુ એ નામ નથી. તમે આ માઇક નામ જ છે. માઇક એવું કોઈ વસ્તુ નથી જે દેખાય આ રૂપ અને જેના વડે આપણે આ ઉપયોગ કરીએ કે એનો ગુણ. બાકી જ્યારે તમે આ માઇક ને ખોલીને અંદર જોવા જાઓ તો એમાંથી તમને કઈ માઇક નહીં મળે, નથી એનો કોઈ કોયલો કશું કોઈ નહીં થાય. એટલે જે નામ રૂપ અને ગુણ આ કદાચ જો મટી જાય તો ચોથા પદની તમને અનુભૂતિ થઈ જાય. એટલે જ્યારે આ મટી જાય એટલે પોતાનું અસ્તિત્વ મટી જાય એમ. અને જો તમે પોતાના પણાનો જો દાવો નહીં છોડાય ત્યાં સુધી કોઈ દિવસે જ્ઞાન થવાનું નથી. ગુરુ એટલા માટે જ આપણા પાસેથી તન મન ધન એટલા માટે માગી લીધો જેના ઉપર આપણે કાયમ દાવો રાખતા હતા કે આ મારું છે, પુત્ર મારા છે, પરિવાર મારો છે, સંપત્તિ મારી છે. પણ ગુરુએ કાયમના જે દાવા હતા, આપણે જન્મ્યા દિવસે કશું જ નતું, આપણું પણ નામ નતું, છતાંય પણ જે અહીંથી થોડાક સમય પછી જે નામ મળ્યું એ નામને આપણે અવિચળ નામ માની લીધું કે હું આ જ છું. હકીકત એ છે નહીં, એ મોટું અજ્ઞાન. અને આ અજ્ઞાન દૂર કરવા માટે આપણે ગુરુ પાસે જઈએ છીએ અને એ જ અજ્ઞાન ગુરુ આપણને મૂળ જ્ઞાન, આપણા જે જન્મ્યા એ સમયે આપણું મૂળ નામ કોઈ હતું જ નહીં. જે નિયક્ષર હતા, અનામી હતા, તો પણ આપણે નામીમાં આવી ગયા, આ માયામાં આવીને. તો એને આપણાને દૂર કરવા માટે અને જે સત્ય નામ ગુરુએ આપણને ઈશારો કરી દીધો સત્ય નામનો એટલા માટે કે ભાઈ તમારા પર એક પાબંદી લગાવી જે ગુરુ પધારો પધારો પધારો. એટલે એક પાબંદી એટલા માટે લગાવી દીધી કે કોઈ વસ્તુ અધિકાર વિના વસ્તુ મળે તો અર્થ કઈ ન સરે. શક્કર ખોરનું સાકર જીવન ખરના પ્રાણ હરે. જ્યાં સુધી અધિકાર ન હોય ત્યાં સુધી આ વસ્તુને અપાય નહીં. કારણ કે એ વસ્તુને રસ્તામાં ફેંકી જશે. તમે ગધેડા સાકર ખવડાવશો એનો અધિકાર નથી, પણ જો ખવડાવશો તો એનો મૃત્યુ નિપજશે. આ જે આપણા જ્ઞાનમાં પણ આવું છે કે જ્યાં સુધી પોતે તમે જ્ઞાનના અધિકારી ન હોય ત્યાં સુધી આ જ્ઞાન પીરસવું પણ નહીં. નહીં તો એ શું કરશે, એ ઉલટી કરી નાખશે, એ પચાઈ નહીં થશે. કારણ કે આ જ્ઞાન છે ને પારા જેવું. આપણા સંત પુરુષે કીધું છે ભાઈ પારો પચાવવો અને સત્ય જ્ઞાન પચાવવું બે બરાબર છે. એટલે હંમેશા જ્ઞાનને પણ યોગ્ય આપણે આપણી પાત્રતા કેળવીને તમે જાઓ ગુરુ પાસે. જો સાહેબ ચોક્કસ તમારા જો ફળીભૂત હશે તો ચોક્કસ એમાં બીવ આવી જશે અને સાહેબ અંકુર ફૂટશે જ.
કારણ કે શેકેલો નથી